ક્યારે આમ સ્ટોક માર્કેટના ચાર્ટ જોયો છે અને આમ મનમાં સવાલ થયો છે કે આ બધી લીલી ને લાલ ડબ્બીઓ, આ ઉપર નીચે જતી લીટીઓ, આ બધું શું કહેવા માંગે છે? જાણે કોઈ અજાણી ગુપ્ત ભાષા આપણે ઉકેલવાની કોશિશ કરતા હોઈએ એવું લાગે ખરું ને? હા, બરાબર. શરૂઆતમાં તો એવું જ લાગે. પણ જો હું એમ કહું કે આ ચાર્ટ્સને સમજવાની એક રીત છે જે સદીઓ જૂની છે, છેક જાપાનના ચોખા બજારોમાંથી આવી છે. અને એ રીત ફક્ત ભાવ નહીં, પણ બજાર પાછળ જે માણસો છે એમની સાયકોલોજી, એમના ડર અને લાલચની વાત કરે છે. તમે કેન્ડલસ્ટિક ચાર્ટિંગની વાત કરી રહ્યા છો. ચોક્કસ. આજે આપણે એના પર જ ઊંડા ઉતરવાના છીએ. સ્ટીવ નિસનનું જે પુસ્તક છે, જાપાનીઝ કેન્ડલસ્ટિક ચાર્ટિંગ ટેકનિક્સ, આ પુસ્તકે પશ્ચિમી દુનિયાને આ અદ્ભુત પદ્ધતિથી પરિચિત કરાવી. એટલે આપણો આજનો હેતુ છે આ કેન્ડલસ્ટિક પાછળના જે મુખ્ય વિચારો છે, એની શક્તિ છે, એને સમજવાનો. બિલકુલ. અને આ પદ્ધતિની જે સુંદરતા છે ને તે એની દેખીતી સરળતામાં છે. પણ એની ઊંડાઈ, ખરી મજા તો બજારની જે ભાવનાઓ છે, સેન્ટિમેન્ટ્સ છે, એને સમજવામાં છે. આ ખાલી ટેકનિકલ એનાલિસિસ નથી. આ તો છેક 18મી સદીના જાપાની ચોખાના વેપારીઓની બજારના મનોવિજ્ઞાન પરની જે પકડ હતી ને એનું પરિણામ છે. હા, એ ઇતિહાસ બહુ રસપ્રદ છે. નિસને આ જ્ઞાન પશ્ચિમમાં લાવીને ખરેખર ટ્રેડર્સને માર્કેટ જોવાની એક સાવ નવી જ દ્રષ્ટિ આપી દીધી. તો ચાલો થોડું એ ઇતિહાસમાં જઈએ. કલ્પના કરો 18મી સદીનું જાપાન, ચોખા મુખ્ય કોમોડિટી, એના પર જ બધું ચાલે. અને મુનેહિસા હોમ્મા નામના એક વેપારી હતા, બહુ કુશળ. એમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ ચોખાનો ભાવ ખાલી માંગ અને પુરવઠા પર નથી ચાલતો. હા, એમને સમજાયું કે વેપારીઓની જે અપેક્ષાઓ છે, એમની જે લાગણીઓ છે, ડર, લાલચ, એનો પણ બહુ મોટો રોલ છે. એટલે એમણે શું કર્યું? ભાવની જે વધઘટ થાય એને નોંધવાની, એને વિઝ્યુઅલી જોવાની એક રીત શોધી કાઢી. અને એ જ આજના કેન્ડલસ્ટિકનો પાયો બન્યો. અને કહેવાય છે કે આ પદ્ધતિ એટલી અસરકારક હતી કે જાપાનમાં પેઢીઓ સુધી એને ગુપ્ત રાખવામાં આવી હતી. હા, અમુક ખાસ વેપારી વર્તુળો સિવાય કોઈને ખબર ન હતી. અને પશ્ચિમમાં તો લગભગ કોઈ જાણતું જ ન હતું. જ્યાં સુધી છેક 1990ના દાયકામાં સ્ટીવ નિસને આને શોધી કાઢ્યું. એમણે એનો અભ્યાસ કર્યો, અનુવાદ કર્યો અને પુસ્તક દ્વારા દુનિયા સામે મૂક્યું. અને એમની મુખ્ય દેન શું હતી? એમણે સમજાવ્યું કે આ ખાલી ચાર્ટ બનાવવાની રીત નથી. આ તો બજારમાં જે બે પક્ષ છે, ખરીદનાર એટલે કે બુલ્સ અને વેચનાર એટલે કે બેર્સ, એમની વચ્ચે જે સતત યુદ્ધ ચાલે છે ને એનું પ્રતિબિંબ છે. દરેક કેન્ડલ એ યુદ્ધની એક નાની વાર્તા છે. બરાબર. તો ચાલો હવે સમજીએ કે આ કેન્ડલ દેખાય છે કેવી અને એ કઈ માહિતી આપે છે. આમ તો બહુ સરળ છે પણ અસરકારક. દરેક કેન્ડલ એક ચોક્કસ સમય માટે, ધારો કે એક દિવસ માટે 4 મુખ્ય ભાવ બતાવે છે. ઓપન એટલે કે એ દિવસનો શરૂઆતનો ભાવ, હાઈ એટલે દિવસનો સૌથી ઊંચો ભાવ, લો એટલે સૌથી નીચો ભાવ અને ક્લોઝ એટલે દિવસના અંતે જે ભાવ હતો એ. હા, આ 4 મુખ્ય આંકડા. હવે કેન્ડલનો જે જાડો ભાગ હોય છે વચ્ચે, એને રિયલ બોડી કહેવાય. એ શું બતાવે? એ ઓપન અને ક્લોઝ ભાવ વચ્ચેનો ગાળો બતાવે છે. બરાબર. અને એનો રંગ બહુ મહત્વનો છે. હા, જો ક્લોઝ ભાવ ઓપન ભાવ કરતાં વધારે હોય, મતલબ કે ભાવ વધ્યો હોય, તો બોડી સામાન્ય રીતે લીલી અથવા સફેદ હોય અને બુલિશ કેન્ડલ કહેવાય. ખરીદીનું દબાણ દેખાડે. અને જો ક્લોઝ ભાવ ઓપન કરતાં ઓછો હોય, ભાવ ઘટ્યો હોય, તો બોડી લાલ કે કાળી હોય. આ બેરિશ કેન્ડલ, વેચાણનું દબાણ. અને પેલી પાતળી લીટીઓ જે ઉપર નીચે દેખાય છે? હા, એને શેડોઝ અથવા વિક્સ કહે છે. એ દિવસ દરમિયાન ભાવ કેટલો ઉપર ગયો, હાઈ, અને કેટલો નીચે ગયો, લો, એ બતાવે છે. અને અહીંયા જ આખી વાત રસપ્રદ બને છે. જુઓ, આ ખાલી 4 આંકડા નથી રહ્યા હવે. આ એક વાર્તા બની ગઈ. લાંબી લીલી બોડી દેખાય એનો મતલબ કે ખરીદવાવાળાનો દિવસ હતો. એમણે પૂરો કંટ્રોલ રાખ્યો. હા, દબદબો હતો એમનો. અને લાંબી લાલ બોડી, મતલબ વેચવાવાળા હાવી રહ્યા. નાની બોડી હોય તો આ નિર્ણય ખબર ના પડી કોણ જીત્યું, ખેંચતાણ ચાલી. બરાબર. અને લાંબા શેડોઝ એ બતાવે છે કે ભાવમાં બહુ ઉથલપાથલ થઈ હતી. ભાવ એક દિશામાં ઘણો ગયો, પણ પછી પાછો ધકેલાયો. દાખલા તરીકે, લાંબો નીચેનો શેડો શું બતાવે? કે વેચવાવાળાએ ભાવને નીચે લઈ જવાની પૂરી કોશિશ કરી, પણ ખરીદવાવાળા એને પાછો ઉપર ખેંચી લાવ્યા. ચોક્કસ. એટલે આ જે ભાવનાત્મક સંઘર્ષ છે ને એ આ કેન્ડલમાં દેખાઈ આવે છે.
અને નિસનનો મુખ્ય ફાળો એ હતો કે એમણે સમજાવ્યું કે જ્યારે આવી એક એક કેન્ડલ ભેગી મળીને કોઈ ચોક્કસ પેટર્ન બનાવે ને હા ત્યારે એ બજાર આગળ જતાં શું કરી શકે છે એના વિશે બહુ શક્તિશાળી સંકેત આપી શકે છે. હા અને એમણે આ પેટર્નને એટલા સરસ યાદ રહી જાય એવા નામ આપ્યા છે જેની પાછળની સાયકોલોજી પણ સમજાવે. ચાલો એક ઉદાહરણ લઈએ. એક ક્લાસિક બુલિશ રિવર્સલ પેટર્ન જે એમ કહે છે કે કદાચ મંદીનો ટ્રેન્ડ પૂરો થવાનો છે. ધ હેમર દેખાવમાં બરાબર હથોડા જેવી લાગે, ઉપર નાની બોડી અને નીચે લાંબો શેડો. હા હવે એની પાછળની વાર્તા શું? બજાર નીચે જઈ રહ્યો છે, વેચવાવાળા ભાવને હજી નીચે ધકેલે છે, એટલે પેલો લાંબો નીચેનો શેડો બને. પણ દિવસ પૂરો થતાં થતાં ખરીદવાવાળા એટલા જોરમાં આવે છે કે ભાવને પાછો ઉપર લઈ જઈને ઓપન ભાવની આસપાસ બંધ કરાવે છે. બરાબર. જાણે ખરીદવાવાળાએ હથોડો મારીને ભાવને નીચે જતો અટકાવી દીધો, તળિયું બનાવી દીધું. એટલે આ એક સંકેત છે કે પરિસ્થિતિ બદલાઈ શકે છે. પણ અહીં નિસન એક બહુ મહત્વની વાત કહે છે. સંદર્ભ, કોન્ટેક્સ્ટ. હા, એ ખૂબ અગત્યનું છે. ખાલી એક હેમર દેખાય એટલે ખરીદી નથી લેવાની. નિસન ભાર મૂકે છે કે આ પેટર્ન બની ક્યાં રહી છે. શું એ લાંબા ઘટાડા પછી બની રહી છે? શું એ કોઈ મહત્વના સપોર્ટ લેવલ પાસે બની રહી છે? એટલે કે એવી જગ્યા જ્યાં પહેલા પણ ભાવને ટેકો મળ્યો હોય? જો આ બધું હોય તો એ હેમરનો સંકેત વધુ મજબૂત ગણાય. એ ખાલી પેટર્ન નથી, પણ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ બનેલી એક ઘટના છે જે કહે છે કે કદાચ ખરીદનારા પાછા આવી રહ્યા છે. બરાબર. હવે એનાથી ઉલટું જોઈએ, એક બેરિશ રિવર્સલ પેટર્ન જે ચેતવણી આપે કે કદાચ તેજીનો ટ્રેન્ડ પૂરો થઈ રહ્યો છે. જેમ કે બેરિશ એંગલ્ફિંગ પેટર્ન. આ બે કેન્ડલની પેટર્ન છે. પહેલા એક નાની બુલિશ એટલે કે લીલી કેન્ડલ હોય જે તેજીનો ભાગ હોય, પણ એના પછીની કેન્ડલ એ મોટી બેરિશ એટલે કે લાલ હોય, અને એની બોડી એટલી મોટી હોય કે આગળની લીલી કેન્ડલની આખી બોડીને જાણે ગળી જાય, એન્ગલ્ફ્સ. આનું મનોવૈજ્ઞાનિક અર્થઘટન જુઓ, બહુ પાવરફુલ છે. પેલી નાની લીલી કેન્ડલ ખરીદનારાનો થોડો ઉત્સાહ બતાવે છે, પણ પછીની મોટી લાલ કેન્ડલ શું કહે છે? કે વેચવાવાળા એટલા જબરજસ્ત જોરથી આવ્યા કે એમણે આગલા દિવસના ખરીદનારાના પ્રયત્નોને ખાલી નકામા જ નથી કર્યા, પણ ભાવને ઘણો નીચે લઈ જઈને બંધ કર્યો. હા, જાણે અચાનક પાવર શિફ્ટ થઈ ગયો. બરાબર. અને ફરીથી સંદર્ભ મહત્વનો. જો આ પેટર્ન લાંબી તેજી પછી બને અથવા કોઈ મહત્વના રેઝિસ્ટન્સ લેવલ પાસે બને જ્યાં ભાવને ઉપર જતા વારંવાર તકલીફ પડતી હોય તો એની ગંભીરતા વધી જાય. ચોક્કસ. નિસનના પુસ્તકમાં આવી તો ઘણી બધી પેટર્ન્સ છે. મોર્નિંગ સ્ટાર, ઇવનિંગ સ્ટાર, હેંગિંગ મેન, દરેકમાં કંઈક વાર્તા છુપાયેલી છે. પણ મૂળ વાત એ જ છે, ખરું ને, કે કેન્ડલ અને એની પેટર્ન ખરીદનાર અને વેચનાર વચ્ચેનું જે મનોવૈજ્ઞાનિક યુદ્ધ ચાલે છે એને બતાવે છે. હા, બિલકુલ. દરેક પેટર્ન એ યુદ્ધનો એક નવો અધ્યાય છે. અને નિસનનો બીજો એક મહત્વનો મુદ્દો પણ સમજવા જેવો છે. કયો? કે કેન્ડલસ્ટિક ચાર્ટિંગને એકલું અટલું નથી વાપરવાનું. એને પશ્ચિમી ટેકનિકલ એનાલિસિસના જે બીજા સાધનો છે એની સાથે જોડીને વાપરવું જોઈએ. જેમ કે ટ્રેન્ડ લાઇન્સ, મૂવિંગ એવરેજ, વોલ્યુમનું વિશ્લેષણ, સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ્સ. નિસન કહે છે કે જ્યારે કોઈ કેન્ડલસ્ટિક પેટર્નને બીજા કોઈ ટેકનિકલ સંકેતનો પણ સાથ મળે ત્યારે વધુ વિશ્વસનીય બને છે. એની પુષ્ટિ થાય છે. એટલે એમ કહી શકાય કે કેન્ડલસ્ટિક એ આપણા ટ્રેડિંગ ટૂલબોક્સમાં એક વધારાનું પણ બહુ જ ઉપયોગી ઓજાર છે જે બજારની ભાવનાઓને સમજવામાં ખાસ મદદ કરે છે. બરાબર સમજ્યા. એ ક્વોન્ટિટેટિવ ડેટા એટલે કે ભાવ અને વોલ્યુમ જેવા આંકડામાં ક્વોલિટેટિવ માહિતી ઉમેરે છે, એટલે કે બજારનું મનોવિજ્ઞાન. નિસેનને જે કર્યું એ ખાલી એક ચાર્ટિંગ ટેકનિકનો અનુવાદ નહોતો. એમણે તો બજારને જોવાની એક સાવ નવી જ રીત આપી. વધુ સાહજિક, વધુ વિઝ્યુઅલ અને માણસના વર્તન સાથે વધુ જોડાયેલી. હા, એ વાત સાચી છે. વિચારોને, એક ટેકનિકલ ઇન્ડિકેટર કદાચ બતાવે કે બજાર ઓવરબોટ છે, પણ કેન્ડલસ્ટિક પેટર્ન કદાચ વધુ સ્પષ્ટ ચિત્ર આપે. શું ખરેખર વેચવાવાળાએ કંટ્રોલ લઈ લીધો છે કે હજી ખરીદનારા લડી રહ્યા છે? એ દેખાય. અને એટલે જ સ્ટીવ નિસનનું આ પુસ્તક જાપાનીઝ કેન્ડલસ્ટિક ચાર્ટિંગ ટેકનિક્સ આટલું પ્રભાવશાળી સાબિત થયું. એણે વેપારીઓને ખાલી ભાવ ઉપર ગયો કે નીચે ગયો એ જોવાને બદલે એની પાછળ જે લડાઈ ચાલી રહી છે ખરીદનાર અને વેચનાર વચ્ચેની, એમનો વિશ્વાસ, એમનો ડર
અને બજારમાં જે સંભવિત ટર્નિંગ પોઈન્ટ આવી રહ્યા છે એ બધું જોવાની ક્ષમતા આપી. સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે ક્યારે બજારમાં અનિર્ણય છે, પેલી નાની બોડી અને લાંબા શેડોવાળી કેન્ડલ્સ જેમ કે ડોજી, અને ક્યારે નિર્ણાયક વળાંક આવી રહ્યો છે પેલી મજબૂત રિવર્સલ પેટર્ન્સ દ્વારા. આ આવડત આજે પણ એટલી જ કામની છે જેટલી સદીઓ પહેલે જાપાનના ચોખ્ખા બજારોમાં હતી. તો આ બધી ચર્ચાનો સાર શું કાઢી શકીએ? મતલબ કે હવે પછી જ્યારે કોઈ ફાઇનાન્શિયલ ચાર્ટ જુઓ ત્યારે એને ખાલી ઉપર નીચે જતી લીટીઓ કે રંગીન ડબ્બા તરીકે ન જુઓ. એ સમજવાની કોશિશ કરો કે દરેક કેન્ડલ શું વાર્તા કહી રહી છે. હા, ખરીદનારા અને વેચનારા વચ્ચે શું સંઘર્ષ ચાલી રહ્યો છે? શું કોઈ એવી પેટર્ન બની રહી છે જે બજારની સાયકોલોજીમાં કોઈ ફેરફારનો સંકેત આપી રહી હોય? આ દ્રષ્ટિકોણ ખરેખર બજારને સમજવાની આપણી રીત બદલી શકે છે. અને શ્રોતાઓ માટે એક વિચાર મૂકી જાઉં છું. જો આપણે બજારની વધઘટ પાછળના આ મનોવૈજ્ઞાનિક સંકેતોને ઓળખતા શીખીએ, જેમ કે સામૂહિક ડર, જે લાંબી લાલ કેન્ડલમાં દેખાય, કે પછી આશાવાદ જે લાંબી લીલી કેન્ડલમાં દેખાય, અથવા પેલો અનિર્ણય જે ડોજી જેવી કેન્ડલમાં દેખાય, જો આ બધું આપણે ઓળખતા થઈ જઈએ તો શું એ બજાર વિશેના જે સમાચારો આવે છે, જે રોજની ઉથલપાથલ થાય છે, એના પ્રત્યેનો આપણો જે પ્રતિભાવ છે એને બદલી શકે? સારો પ્રશ્ન છે. શું આ સમજણ આપણને વધુ જાણકાર અને કદાચ ઓછા ભાવુક થઈને નાણાકીય નિર્ણયો લેવામાં મદદ કરી શકે? વિચારવા જેવું ખરું. ચોક્કસ. આ રસપ્રદ ચર્ચામાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આશા રાખીએ કે કેન્ડલસ્ટિક ચાર્ટિંગની દુનિયામાં આ ઊંડાણપૂર્વકની સફર શ્રોતાઓને માર્ગદર્શક નીવડી હશે. આગલી વખતે ફરી મળીશું કોઈ બીજા વિષય પર આવી જ ગહન ચર્ચા સાથે.